નમસ્તે મિત્રો, આજે સરસ મજાનો ટોપિક જોઈશું LCR-AC પરિપથ માટે સરેરાશ પાવરનું સૂત્ર મેળવો. ખૂબ આઈએમપી સવાલ મિત્રો. આ સવાલ પરીક્ષામાં બે ભાગમાં પૂછાય. કાં તો સરેરાશ પાવરનું સૂત્ર મેળવો અથવા તો પાવરનું સૂત્ર લખો અને એના વિવિધ કિસ્સા સમજાવો. ચલો સ્ટાર્ટ કરીશું. આ સવાલની અંદર ફિગર દોરવાની જરૂર નથી. LCR શ્રેણી એસી પરિબળ. તો લાસ્ટમાં તમે ટોપિક જોઈ જ ગયા હશો કે LCR શ્રેણી એસી પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ I બરાબર Im sin ઓમેગા t પ્લસ 5 અથવા તો I बराबर Im cos ओमेगा t प्लस थीटा. LCR श्रेणी एसी परिपथ માટે એનાલિટિકલ સોલ્યુશન દ્વારા આ સમીકરણ મેળવ્યા હતા. LCR શ્રેણી એસી પરિપથ ને લાગુ પાડેલ વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t, V બરાબર Vm sin ઓમેગા t. तो वोल्टेज प्राप्ति स्थान द्वारा पूरो पड़ातो तात्क्षणिक पावर सौ प्रथम मेळवीशुं. तो पावरना तमे 20 समीकरणों उपयोग करी शको. जेम के P बराबर VI. तो पावर सॉल्व करवा माटे समीकरण P बराबर VI. तो चलो V અને I ની કિંમતો આ અહીંયાથી મૂકીશું. તો V બરાબર લખી શકાય Vm sin ઓમેગા t અને I બરાબર લખી શકાય Im sin ઓમેગા t પ્લસ 5. સમીકરણ જરાક સેટ કરીશું. Vm Im નજીક લખીશું. બીજી એક બાબત, બે વડે ભાગતા અને બે વડે ગુણતા. તો Vm Im by 2 into 2 sin omega t sin omega t plus 5 p. મિત્રો એક સૂત્ર બની જશે 2 sin ઉદાહરણ તરીકે આલ્ફા sin ઉદાહરણ તરીકે બીટા. તો તે સમીકરણ તમારે યાદ રાખવું પડશે. એટલે કે sin આલ્ફા sin બીટા અથવા તો 2ss is equal to c minus c. એટલે કે cos આલ્ફા minus બીટા minus cos આલ્ફા plus બીટા બરાબર. આ પ્રમાણે સમીકરણને યાદ રાખીશું અને આ સમીકરણ આ જગ્યાએ લાગુ પાડીશું. तो કંઈક આ પ્રમાણે લખી શકો P બરાબર Vm Im by 2 કૌંસની અંદર cos. ચલો પહેલા પદમાં બાદબાકી કરીશું આલ્ફા, તો ઓમેગા t માઈનસ ઓમેગા t અને માઈનસ 5 અને માઈનસ. મિત્રો અહીંયા તમે આને આલ્ફા ધારો આને બીટા ધારો અથવા તો આને આલ્ફા ધારો આને બીટા ધારો, કોઈ ફરક નહીં પડે. કેમ કે આ સમીકરણની અંદર cos વિધેય સાથે કામ કરવાનું. એટલે આ પ્રમાણે લખી શકાય કે cos વિધેય એ યુગ્મ હોવાથી માઈનસ નિશાની ગરી જાય, મતલબ માઈનસ નિશાની cos કૌંસમાં માઈનસ થીટા, તો માઈનસ નો શું થઈ જશે પ્લસ cos થીટા. ચલો આગળ જોઈશું. cos ओमेगा t plus 5. तो P is equal to Vm Im by 2 cos. चलो आ कैंसल, ओमेगा t कैंसल, माइनस 5. चलो माइनस cos 2 ओमेगा t plus 5. तो P is equal to Vm Im by 2
કૌંસની અંદર cos 5 માઇનસ cos 2 ઓમેગા t પ્લસ 5. તો આ સમીકરણ પર સરેરાશ પાવર લઈશું એટલે કે શું? એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર. એક પૂર્ણ ચક્ર દરમિયાન મિત્રો સરેરાશ પાવર. તો કંઈક આ પ્રમાણે સોલ્વ કરી શકાય. સરેરાશ પાવર Vm Im by 2 cos 5 માઇનસ કૌંસની અંદર cos 2 ઓમેગા t પ્લસ 5. હવે મિત્રો આની અંદર તમે જોઈ શકો છો કે Vm Im by 2 નું સરેરાશ Vm Im by 2 થશે. એટલે કે Vm Im by 2. તે જ રીતે આનું પણ શું થશે? cos 5 નું સરેરાશ cos 5. અને આ સમીકરણ જુઓ ધ્યાનથી કે cos કે sin એ સમય પર આધારિત હોય. એટલે કે cos ઓમેગા t અથવા sin ઓમેગા t નું સરેરાશ શું થતું મિત્રો? 0 થતું. તો બીજું પદ એ સમય પર આધારિત માટે આનું સરેરાશ મૂલ્ય કેટલું થશે? 0. ટૂંકમાં ઇક્વેશન તમે યાદ રાખી શકો. sin ઓમેગા t નું સરેરાશ અથવા તો cos ઓમેગા t નું સરેરાશ કેટલું થાય? 0. તો ફાઇનલ સરેરાશ પાવર બરાબર Vm Im by 2 cos 5. તો આ સ્વરૂપે પણ તમે સૂત્રને રજૂ કરી શકો અથવા તો આના અલગ અલગ સ્વરૂપ. Vm Im મિત્રો 2 ને તમે આવી રીતે લખી શકો √2 કારણ કે √2 નો વર્ગ એટલે પાછા 2 થઈ જશે. એટલે 2 ના સ્થાને શું લખી શકો? √2 cos 5. ઓકે. Vm by √2 Vm by √2 એટલે શું બને? Vrms વોલ્ટેજ નું RMS મૂલ્ય. તે જ રીતે Im by √2 તો Irms વિદ્યુત પ્રવાહનું RMS મૂલ્ય અને cos 5. આ પ્રમાણે પણ તમે સરેરાશ પાવરનું સૂત્ર યાદ રાખી શકો. ઘણા બધા સ્વાધ્યાયના દાખલા અને ઉદાહરણમાં પાવર સોલ્વ કરવા માટે તમને આ સમીકરણ ખૂબ કામમાં લાગશે. ચાહે કોઈ બી ફોર્મેટમાં તમે એને યાદ રાખો. બીજી એક બાબત કે સંજ્ઞા પ્રમાણે Irms લખો અથવા તો ખાલી I કરો. તે જ રીતે વોલ્ટેજ માટે Vrms અથવા તો ખાલી V કરો. તો બુક પ્રમાણે થોડીક સંજ્ઞાઓ સેટ કરીએ. તો સરેરાશ પાવર ચલો V I cos 5. ઓકે. I બરાબર લખી શકાય વોલ્ટેજ ભાગ્યા ઇમ્પિડન્સ. LCR પરિપથની અંદર અવરોધ તરીકે કોણ આવે મિત્રો? ઇમ્પિડન્સ આવે. કારણ કે LCR તેનું સૂત્ર પણ યાદ હશે તમને. Z = √r² પ્લસ કૌંસની અંદર xc માઈનસ xl કૌંસ પૂરો વર્ગ. તો V બરાબર IZ લખી શકાય. તો V બરાબર લખો IZ. I એટલે I² આ Z અને cos 5 બરાબર. તો તમે એને અલગ અલગ સ્વરૂપે આ પાવરને રજૂ કરી શકો. ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાય કે પાવર ફેક્ટર. તો આ સમીકરણની અંદર જે cos 5 ને પાવર ફેક્ટર કહે છે. તો મિત્રો પરીક્ષામાં આટલું પણ પૂછાઈ શકે 4 માર્ક્સમાં કે LCR પરિપથ માટે સરેરાશ પાવરનું સૂત્ર મેળવો. તો નોર્મલી તમને વિદ્યુત પ્રવાહનું સૂત્ર યાદ હોવું જોઈએ, વોલ્ટેજનું યાદ હોવું જોઈએ. P બરાબર VI સૂત્ર. V અને I ની કિંમત મૂકીશું તો 2SS વાળું સૂત્ર બને. તેને આ પ્રમાણે તમે રજૂ કરી શકો બરાબર. જેથી પહેલા પદમાં બાદબાકી કરીશું, બીજામાં સરવાળો. તો કંઈક આટલું આનું સ્વરૂપ બાકી રહેશે. પછી cos એ કયું વિધેય કહેવાય? યુગ્મ એટલે માઈનસ નું પ્લસ થઈ જશે. એટલા માટે મેં પહેલા જ કીધું
આ માઇનસ ન આવવા દેવું હોય તો પછી આને બીટા ધારી લો અને આને આલ્ફા, પછી સૂત્ર લગાવો. હવે આ તાત્ક્ષણિક મૂલ્ય થયું. હવે સરેરાશ પાવર જોઈતો હોય તો આ પ્રમાણે કૌંસ કરીશું. એક પૂર્ણ ચક્ર દરમિયાન અથવા તો એમ કહી શકાય આવર્તકાળ જેટલા સમયમાં એક આવર્તકાળ પર, તો આનું સરેરાશ તે જ રહેશે. તે જ રીતે cos phi માત્ર તમે યાદ રાખી શકો કે આ ટાઈપનું સ્વરૂપ હોય તો સરેરાશ કેટલું થાય? 0. આગળના સવાલમાં તમે સારી રીતે સમજ્યા હશો એવી આશા રાખીએ. અત્યારે સીધી મુદ્દાની વાત કરીએ કે આ પાછળનું પદ cos એ સમય પર આધારિત હતો, જેથી તેનું સરેરાશ મૂલ્ય કેટલું થાય? 0. તો આ સરેરાશ પાવરનું સૂત્ર આ પણ યાદ રાખી શકો, RMS માં પણ યાદ રાખી શકો આ સ્વરૂપ, બરાબર. અને cos phi. હવે તમે જોઈ શકો કે સરેરાશ પાવર માત્ર વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ પર જ આધારિત હોય તેવું નથી. સરેરાશ પાવર જોડે જોડે કોના પર આધારિત? cos phi. cos phi એટલે શું? પાવર ફેક્ટર. હવે તેને આપણે અલગ અલગ રીતે રજૂ કરીએ કે માત્ર ઇન્ડક્ટર હોય તો સરેરાશ પાવર કેટલો થાય? માત્ર કેપેસિટર હોય તો સરેરાશ પાવર કેટલો થાય? માત્ર અવરોધ હોય તો કેટલો થાય? અને એક બીજી સરસ મજાની ઘટના, શ્રેણી અનુનાદ. આનો પેટા વિભાગ કંઈક આ પ્રમાણે થશે. ઘણી બધી વાર સવાલ આ પ્રમાણે પણ પૂછાય, LCR શ્રેણી એસી પરિપથ માટે સરેરાશ પાવરનું સૂત્ર લખો. તો VRMS, IRMS અને cos phi. સમીકરણ x. વિવિધ કિસ્સાઓ સમજાવો. નંબર 1, શુદ્ધ અવરોધક પરિપથ શુદ્ધ અવરોધક, અથવા તો એવું લખીશું માત્ર અવરોધક પરિપથ. હવે અવરોધક, આમ તમે નોર્મલી અવરોધ બોલતા હશો તો કે આ કયો શબ્દ આવી ગયો? અવરોધક. અવરોધક તેના માટે શબ્દ વપરાશે કે શુદ્ધ અવરોધને, શુદ્ધ અવરોધ, કયા અવરોધને? શુદ્ધ અવરોધને અવરોધક પરિપથ કહે છે. તમને યાદ હોવું જોઈએ કે માત્ર અવરોધક ધરાવતા એસી પરિપથ માં I અને V, એટલે કે I અને V કરામાં સમાન હોય છે. હવે કરામાં સમાન હોય તો phi બરાબર થશે 0 ડિગ્રી. કરા તફાવત કેટલો થશે મિત્રો? 0 ડિગ્રી. તો સમીકરણ x પરથી તો સરેરાશ પાવર ઇઝ ઇક્વલ ટુ VRMS, IRMS અને cos 0. cos 0 ની કિંમત કેટલી થઈ જશે આ કેસમાં? 1. બરાબર. ઘણી બધી વાર પ્રશ્ન પરીક્ષામાં આ પ્રમાણે પણ પૂછાય કે શુદ્ધ અવરોધ ધરાવતા એસી પરિપથમાં પાવર ફેક્ટર કેટલો થાય? તો 1 અલગથી VRMS, IRMS. હવે આ સમીકરણને ધ્યાનથી જુઓ કે એપ્લાઇડ વોલ્ટેજ કેટલા, આપેલા વોલ્ટેજ કેટલા, VRMS, પ્રવાહ કેટલો, IRMS, તો વપરાયો પણ કેટલો? VRMS into IRMS. તો કહી શકાય કે માત્ર અવરોધક ધરાવતા પરિપથમાં, માત્ર અવરોધક પરિપથ પાવરનો વ્યય મહત્તમ હોય છે. ટૂંકમાં માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથની અંદર પાવરનો વ્યય કેટલો થાય મિત્રો? મહત્તમ. કેવો થશે? મહત્તમ. ચલો બીજો એક કિસ્સો જોઈએ. માત્ર ઇન્ડક્ટિવ અથવા તો કેપેસિટિવ
પરિપથ, માત્ર ઇન્ડક્ટિવ અથવા તો કેપેસિટિવ પરિપથ. મિત્રો માત્ર ઇન્ડક્ટિવ અથવા તો કેપેસિટિવ, આ માત્રના સ્થાને તમે શુદ્ધ શબ્દ પણ લખી શકો. ઓકે, શુદ્ધ ઇન્ડક્ટિવ અથવા તો શુદ્ધ કેપેસિટિવ એસી પરિપથ ની અંદર પાવર વિચારીશું તો ટૂંકમાં યાદ કરો કે માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ હોય તો તેની અંદર યાદ કરો I એ V કરતા કરામાં π/2 પાછળ, જ્યારે માત્ર C એટલે માત્ર કેપેસિટિવ અથવા કેપેસિટર ધરાવતો એસી પરિપથ માં I એ V કરતા કરામાં π/2 આગળ. તો મિત્રો માત્ર ઇન્ડક્ટર વિચારીએ કે માત્ર કેપેસિટર વિચારીએ, બંને કેસમાં કરા તફાવત કેટલો આવશે? 5 બરાબર π/2. હવે માઈનસ પ્લસ નો પ્રશ્ન આવશે, પણ આ ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ નહીં થાય. કેમ કે તમે જુઓ સરેરાશ પાવરનું સૂત્ર શું કે Vrms Irms cos 5 એટલે કે π/2 પ્લસ માઈનસ કઈ બી લો તો cos એ કયું વિધેય યુગ્મ, તો માઈનસ સંજ્ઞા હશે તો બી શું થઈ જશે? પ્લસ. માટે cos અથવા તો cos π/2 જ કરવાના થશે ને ફાઇનલી. તો cos π/2 કેટલા થાય? 0 થઈ જશે. તો સરેરાશ પાવર ઇઝ ઇક્વલ ટુ Vrms Irms આની કિંમત થાય 0. તો 0 તો કહી શકાય કે પાવરનો વ્યય કયા પરિપથની અંદર શૂન્ય થાય? કે માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ અથવા તો કેપેસિટર ધરાવતા એસી પરિપથની અંદર પાવરનો વ્યય કેવો થાય મિત્રો કેવો થશે? શૂન્ય થશે. ચલો હવે એક સરસ સમજાનો કિસ્સો. LCR શ્રેણી એસી પરિપથ માં શ્રેણી અનુનાદ. LCR શ્રેણી એસી પરિપથમાં શ્રેણી અનુનાદ. શ્રેણી અનુનાદ યાદ કરો, પ્રવાહ મહત્તમ બને એટલે કે XC બરાબર શું લખાય? XL. ઇમ્પિડન્સ નું સૂત્ર યાદ કરો, Z √R² પ્લસ કૌંસની અંદર XC XL કૌંસ પૂરો વર્ગ બરાબર. શ્રેણી અનુનાદ તમે અલગથી ભણ્યા જ હશો તો આ કન્ડિશન તમને યાદ જ હશે. √R² XC XC એટલે પાછળનું પદ 0 થઈ જશે એટલે R થઈ જશે. તો પાછો શું થયો? પરિપથમાં માત્ર કોણ આવી ગયો? માત્ર R. અને માત્ર R હોય તો પરિપથની અંદર શું થશે? કરા તફાવત કેટલો થાય? 0. કરા તફાવત 0 થાય તો પહેલો કિસ્સો જુઓ. સરેરાશ પાવર ઇઝ ઇક્વલ ટુ Vrms Irms cos 0. તો સરેરાશ પાવર ઇઝ ઇક્વલ ટુ Vrms Irms. તો શ્રેણી અનુનાદ વાળા કિસ્સામાં પણ પાવરનો વ્યય કેવો થશે? મહત્તમ. કેવો થાય મિત્રો? મહત્તમ થશે. તો આ પ્રમાણે રજૂ કરી શકો. અને એક છેલ્લો કિસ્સો 4 નંબર. એની અંદર LCR શ્રેણી એસી પરિપથ માટે. હવે મિત્રો હવે તમે કેવા પરિપથની ચર્ચા કરવા માંગો છો? કે LCR શ્રેણી એસી પરિપથ. તો આ કિસ્સાની અંદર ચલો પહેલા તો સૂત્ર જુઓ. સરેરાશ પાવર ઇઝ ઇક્વલ ટુ શું લખાય? Vrms Irms cos 5. ઓકે, તો પહેલા કિસ્સાની અંદર 5 કોના માટે લખ્યો? અવરોધ માટે લખ્યો. બીજા કિસ્સામાં બંને જોડે લીધા, કેપેસિટર અને ઇન્ડક્ટર. તો કરા તફાવત આવે π/2. શ્રેણી અનુનાદની અંદર પણ કરા તફાવત કેટલો બન્યો? 0. ઘણી બધી વાર શ્રેણી અનુનાદમાં મિત્રો સવાલ પૂછાય કે પાવર ફેક્ટર કેટલો? તો 1. કારણ કે તમે જુઓ કે આની કિંમત કેટલી થઈ? 1. તો અલગથી પણ યાદ રાખી શકો cos 0 = 1.
બરાબર. ચેપ્ટર ખૂબ સરસ મજાનો મિત્રો, ગમે ત્યાંથી ટૂંકો પ્રશ્ન પૂછાય એટલે આ ચેપ્ટરને સમજવાનો પ્રયત્ન કરીશું આપણે. ડાયરેક્ટ યાદ કરવા જશો તો બની શકે પ્રાણ પરકે ઉડી પણ શકે, એટલે એ કરતા નથી. બરાબર. ચલો અહીંયા જુઓ. હવે થાય કેવું કે LCR, હવે LCR ત્રણે ત્રણની વાત કરવી. અવરોધનું કામ શું? અવરોધનું કામ શું? પાવરનો વ્યય કરવાનો. જ્યારે L અને C માં શું થશે મિત્રો? પાવરનો વ્યય થશે નહીં. તો આ કિસ્સામાં કહી શકાય કે 5 કેવો થશે? અશૂન્ય. કેવો થશે? અશૂન્ય. એટલે કે 90 પણ નથી લખી શકતા, 0 પણ નથી લખી શકતા, વચ્ચેની કોઈ કિંમત હોઈ શકે. તો તે જ રીતે પાવર માટે પણ કહી શકાય કે કેવો થાય? અશૂન્ય. બરાબર. એટલે સ્પેસિફિક તમે માત્ર અવરોધક માટે કહી શકો શોર્ટ કે એંગલ 0. આ બંને માટે તમે કહી શકો શોર્ટ. 5 બરાબર π/2 પ્લસ માઇનસ. તો પ્લસ મૂકો કે માઇનસ મૂકો, cos ની કિંમત કેટલી થઈ જવાની છે? cos π/2 0. અને શ્રેણી અનુનાદ વાળો કિસ્સો, બરાબર. કેવો કિસ્સો? નામ અલગ પણ ફાઇનલ આન્સર તો કેવો કોના જેવો થયો? માત્ર અવરોધ જેવો. એટલે ટૂંકમાં કહી શકાય રાસ્તે અલગ અલગ મંજિલે એક. બરાબર. રાસ્તે અલગ અલગ, રાસ્તે અલગ મંજિલે એક. અને આ કિસ્સામાં તમારે કઈ શોર્ટ નથી લખવાનું કે 5 ની કઈક તો કિંમત થશે, અને કઈક કિંમત હોય તો પાવર કઈક તો હશે. એટલે 5 અને પાવર બંને કેવા થશે? અશૂન્ય. ઓકે.